નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો આવતીકાલના લેક્ચર્સની અંદર ત્રિકોણમિતિના પરિચયમાં આપણે ચર્ચા કરી હતી કે ભાઈ ત્રિકોણમિતિય ગુણોત્તર શું કહેવાય છે, બરાબર? કે ભાઈ ત્રિકોણમિતિય ગુણોત્તરની અંદર sin નું શું વેલ્યુ છે, cos ની શું વેલ્યુ છે, tan ની શું વેલ્યુ છે, cosec ની શું વેલ્યુ છે, બરાબર? તો એના સૂત્રો ત્રિકોણમિતિય ગુણોત્તરની અંદર મેળવ્યા કે ભાઈ sin a હોય તો શું થાય, સામેની બાજુ ભાગ્યા કર્ણ થશે, cos c હોય તો શું થાય, સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ ભાગ્યા કર્ણ થશે। એવી રીતે દરેકના ત્રિકોણમિતિય ગુણોત્તરના સૂત્રો આપણે કાલે જોયા, બરાબર? એના સિવાય એના પૂરા નામ પણ જોયા હતા, બરાબર? તદુપરાંત ત્રિકોણમિતિના મૂલ્યોની વાત આપણે શોર્ટકટ રીતથી આપણે જોઈ કે જેની અંદર જ્યારે પણ ત્રિકોણમિતિનું મૂલ્ય શોધવાનું કહેશે ત્યારે આપણે એક સરળ મેથડથી ઉકેલી શકીએ, બરાબર? તો કાલના લેક્ચર્સની અંદર આટલી વાત કરી હતી, બરાબર? આજે આપણે જોવાનું છે સ્વાધ્યાય 8.1 ના દાખલા, બરાબર? કે સ્વાધ્યાય 8.1 માં શું દાખલા આપેલા છે ત્રિકોણમિતિના પરિચય એ જોવાના છે। એના પહેલા અમુક ત્રિકોણમિતિય ગુણોત્તરના સંબંધો જોઈએ, બરાબર? ત્યારબાદ આપણે આ બંને દાખલાઓનું નિરાકરણ લાવીએ, બરાબર? પહેલા જોઈએ ત્રિકોણમિતિય ગુણોત્તરના સંબંધો, બરાબર? અહીંયા એક ટોપિક આપેલો છે નાનો, ત્રિકોણમિતિય ગુણોત્તરના સંબંધો। હવે ધ્યાન રાખો સંબંધ તરીકે કેવી રીતે હોય। પહેલું sin a હોય તો બરાબર એને 1/cosec a લખી શકાય, બરાબર? બીજી વસ્તુ આનાથી વ્યસ્ત લખવું હોય તો cosec a બરાબર 1/sin a પણ લખી શકાય। આ બંને સાચું છે। sin a નું વ્યસ્ત થશે cosec a નું વ્યસ્ત થશે sin a। આ બંને સૂત્ર સાચા છે। ચલો સૂત્ર નંબર 2 cos a બરાબર 1/sec a લખી શકાય, બરાબર? cos a બરાબર 1/sec a લખી શકાય। તો સાથે સાથે sec a બરાબર 1/cos a પણ લખી શકાય। આ પણ સાચું છે, બરાબર? તો બંને એકબીજાના વ્યસ્ત ગણાશે। sin a એ cosec a નું વ્યસ્ત ગણાય, એ જ પ્રમાણે cos a sec a નું વ્યસ્ત ગણાય, બરાબર? તો આવી રીતે લખી શકાય એકબીજાના વ્યસ્ત। ત્રીજું મૂલ્ય tan a બરાબર 1/cot a લખાય, તો સામે cot a બરાબર 1/tan a પણ લખી શકાય। આ પણ સાચું છે, બરાબર? ત્રણ થયા ત્રિકોણમિતિય ગુણોત્તરના સંબંધો। હવે ધ્યાન આપો, આ એકબીજાના વ્યસ્ત છે, તો વ્યસ્ત સ્વરૂપે જો લખવા હોય તો અહીંયા લખી શકાય ચોથા નંબરમાં કે sin a ગુણ્યા cos a બરાબર હંમેશા 1 થશે, બરાબર? ફરીથી રિપીટ કરીએ, sin a ગુણ્યા cosec a બરાબર 1 થાય। ચલો પાંચમું જોઈએ, cos a into sec a બરાબર પણ 1 થશે। છઠ્ઠું જોઈએ, tan a into cot a બરાબર પણ 1 થશે, બરાબર? ચલો આટલા જોઈએ। હવે શું કહેવા માંગે છે? તો ત્રિકોણમિતિય ગુણોત્તરના સંબંધોમાં પહેલો સંબંધ આવો નીકળ્યો છે, sin a નું વ્યસ્ત cosec a થાય છે, તો એ જ પ્રમાણે તમારા cosec a નું વ્યસ્ત sin a થશે, એટલે 1/sin a લખી શકો। બીજું નિત્ય શબ્દો cos a બરાબર 1/sec a થાય, મતલબ cos a નું વ્યસ્ત sec a થશે, તો એ જ પ્રમાણે sec a નું વ્યસ્ત 1/cos a થાય, બરાબર? આ બીજો મળ્યો સંબંધ। ત્રીજો સંબંધ tan a બરાબર 1/cot a, તો સાથે સાથે cot a બરાબર
1/10 એ લખી શકો. ખ્યાલ આવી ગયો? આ ત્રણ સંબંધો. ચોથો સંબંધ જોઈએ. sin a ગુણ્યા cosec a હોય તો બરાબર 1 લખી શકો. પણ એટલે ધ્યાન રાખવાનું અહીંયા જે છ વિધેય એ સેમ હોવું જોઈએ. જેમ કે અહીંયા sin a છે તો અહીંયા cosec a જ હોવું જોઈએ. બરાબર? ચલો cos a છે તો સાથે સાથે એનો વ્યસ્ત sec a છે તો એ પણ આપશે મૂલ્ય. tan a છે તો સાથે સાથે cot a પણ છે તો એનું મૂલ્ય પણ કેટલું આપશે? એ 1 આપશે. તો આ પાંચ સંબંધો ત્રિકોણમિતિય ગુણોત્તરની અંદર યાદ રાખવાના છે. તો આગળ દાખલાની અંદર બરાબર સોલ્યુશનની અંદર પણ કામ આવશે. 2 મિનિટની અંદર આ ચેક કરી લો સૂત્રો. બરાબર? ઓકે, સરસ. ઓકે, ચેક કરી લીધું. જો ત્રિકોણમિતિય ગુણોત્તરના સંબંધોની અંદર મુખ્યત્વે 5 સંબંધ છે. પહેલો સંબંધ, બીજો સંબંધ, ત્રીજો સંબંધ, ચોથો સંબંધ, પાંચમો સંબંધ અને છઠ્ઠો. 1 સૂત્રો છે, જોઈએ. ઓકે, ચાલો હવે આપણે દાખલાની શરૂઆત કરવાની છે. તો દાખલો ગણીએ. શું છે દાખલો? જો ધ્યાન આપજો. દાખલા ગણીએ તો રકમમાં શું આપેલું છે એ પેલા મહત્વની વસ્તુ છે. બરાબર? ચાલો તો જોઈએ હવે દાખલા. જો અહીંયા ધ્યાન આપો. દાખલો શું કહે છે? દાખલાની અંદર પહેલી રકમ આવી આપેલી છે કે ભાઈ ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે. AB બરાબર 24 સેમી, BC બરાબર 7 સેમી હોય તો નીચેના ગુણોત્તરનું મૂલ્ય શોધો. બરાબર? અને ગુણોત્તર તરીકે તમને બે મૂલ્યો આપેલા છે. એમાં પહેલું મૂલ્ય શોધવાનું છે sin A અલ્પવિરામ cos A. બીજું મૂલ્ય શોધવાનું છે sin C cos C. બરાબર? તો આ તમામે તમામ મૂલ્યો શોધવા પડશે. તો કેવી રીતે શોધી શકાય? આ દાખલાની અંદર શું કરવું પડશે? તો ધ્યાન આપો. જો અહીંયા ધ્યાન આપો. અહીંયા સૌપ્રથમ તો આપણે કાટકોણ ત્રિકોણ બનાવી દઈશું. બરાબર? કે જેની અંદર કાટકોણ ત્રિકોણનું નામ પણ આપેલું છે A, B અને C. જેમાં B ખૂણો 90 અંશનો આપેલો છે. બરાબર? ખૂણા B નું માપ કેટલું છે? અહીંયા 90 અંશ. બીજી વસ્તુ શું આપેલી છે? AB બરાબર 24 સેમી. A અને B બરાબર તમને કેટલું આપેલું છે? 24 સેમી આપેલું છે રકમ. BC બરાબર 7 સેમી. આ B અને C 7 સેમી આપેલ છે. બરાબર? તો નીચેના ગુણોત્તરનું મૂલ્ય શોધ. તો શું કરવું પડશે આની અંદર? ધ્યાન આપજો. તો જો આપણે અહીંયા AB એક બાજુ, BC બીજી બાજુ, બે બાજુના માપ આપેલા છે પણ ત્રીજી બાજુનું માપ આપેલું નથી. બરાબર? કારણ કે એની અંદર કર્ણ તમને શોધવાનું પડશે. બરાબર? અને કર્ણ શોધવા માટે પાયથાગોરસના નિયમ પ્રમાણે ચાલવું પડશે. તો પાયથાગોરસ ના નિયમ મુજબ કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગના સમપ્રમાણમાં હોય તો કર્ણનો વર્ગ બાજુનો વર્ગ વત્તા બાજુનો વર્ગ થશે. ચલો કર્ણ એટલે બે બાજુ લેવી પડશે અલગ અલગ. એમાં બાજુ નંબર 1 અને બાજુ નંબર 2. ચલો અહીંયા ધ્યાન આપો. આ એને પાયથાગોરસે નિયમ આપેલો છે કે કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગના સમપ્રમાણમાં છે. બરાબર? કે એના નિયમ સમપ્રમાણે ચાલુ પડશે. ચલો કર્ણનો વર્ગ શોધવાનો છે. એના સિવાય તમને શું આપેલું છે? એક બાજુનું માપ આપેલું છે 24 નો વર્ગ. બરાબર? વત્તા અહીંયા 7 નો વર્ગ પણ આપેલું છે. ખ્યાલ આવી ગયો? હવે 24 નો વર્ગ અને 5 નો 7 નો વર્ગ કેટલો થશે? 576.
બરાબર, અને 7 નો વર્ગ થશે અહીંયા 49, રાઈટ. હવે 576 વત્તા 49 કરીએ તો કેટલું થશે જોઈએ, બરાબર 625 મૂલ્ય આવશે. કેટલું આવશે અહીંયા 625. તો આપણે અહીંયા શું લખી શકીએ કે કર્ણનો વર્ગ 625 મળે છે. ચલો કર્ણનો જે વર્ગ છે એ પેલી બાજુ જશે તો વર્ગમૂળ લાગી જશે, તો અહીંયા વર્ગમૂળમાં 625, તો કર્ણ બરાબર તમને કેટલું મળશે 25 સેમી મળશે. શું મળ્યું, કર્ણ મળ્યો, કેટલો મળ્યો અહીંયા 25 સેમી. બરાબર, જે કર્ણ શોધવાનો હતો એ આપણે કર્ણ શોધી મેળવી દીધું છે. કેટલા સેમી મળ્યો છે 25 સેમી. બરાબર, જે મૂલ્ય શોધવાનું. હવે આપણા જોડે ત્રણ બાજુના માપ ખબર છે, કેટલા કેટલા છે જુઓ, તો AB બરાબર 24 સેમી, BC બરાબર 7 સેમી અને ત્રીજું માપ છે AC બરાબર 25 સેમી. બરાબર, આ ત્રણેય મૂલ્યો આપણને મળી ગયા છે. બરાબર, હવે જે વિધેય શોધવાનું છે એ વિધેયમાં આપણે કિંમત મૂકતા જઈશું. તો ધ્યાન આપજો, પહેલું વિધેય શોધવાનું છે sin A cos A sin C cos C. ચલો શોધીએ. પહેલું કેવી રીતે શોધાય, ચલો અહીંયા ગણીએ છીએ દાખલો કેવી રીતે ગણાય. જો ધ્યાન આપજો, તો પહેલું મૂલ્ય શોધવાનું છે sin A. બરાબર, તો sin A નું સૂત્ર એટલે હવે અહીંયા ધ્યાન આપજો, અહીંયા જે sin છે એ તો બરાબર છે, પણ આ જે A છે એ ખૂણો લેવાનો છે. તો આપણા જોડે અહીંયા આ A શું થશે, ખૂણો થશે. બરાબર, ધ્યાન આપજો સરખી રીતે. આપણા જોડે A ખૂણો પણ હતો, C ખૂણો પણ હતો, પણ B ખૂણો તો કાટ ખૂણો હતો. તો આ બંને ખૂણામાંથી કોઈ પણ એક ખૂણો લેવાનો છે. જો sin A, તો sin A નું મૂલ્ય ત્યાંથી સૂત્ર મૂકશું. ચલો શું થશે, સામેની બાજુ ભાગ્યા કર્ણ થશે. ચલો સામેની બાજુ કેટલી છે અહીંયા BC. બરાબર, એટલે સામેની બાજુ થશે અહીંયા BC અને કર્ણ તમારો AC થશે. ચલો BC નું માપ જાણો છો, હાલ સુધી લાજો. BC કેટલો છે, AB BC અને AC. એમાં BC નું માપ છે 7 સેમી, તો 7 સેમી મૂકી દઈશું ઉપર, અને AC નું માપ કર્ણ કેટલો છે 5. તો આનું મૂલ્ય મળશે sin A બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ 7/25 થશે. ચલો બીજું cos A શોધવાનું છે, તો પાસેની બાજુ ભાગ્યા કર્ણ. ચલો પાસેની બાજુ, હવે A થી જ આપણે શોધવાનું છે. ચલો A ની પાસેની બાજુ કઈ થશે અહીંયા, ધ્યાન આપજો. A ની પાસેની બાજુ AB થાય અને કર્ણ થશે AC, તો AB ભાગ્યા AC. ચલો AB નું માપ આપણે લખ્યું છે નીચે, કેટલું મળ્યું છે જો 24 સેમી આપેલું છે લખવામાં. AB બરાબર 24 સેમી, તો 24 ભાગ્યા નીચે આવશે 25. કર્ણ તો તમારો કેટલો છે અહીંયા 25. ત્રીજું મૂલ્ય શોધવાનું છે sin C બરાબર. હવે એટલે ધ્યાન રાખજો, અહીંયા જો ખૂણાનું માપ બદલી નાખ્યું છે, C શોધવાનું છે, એટલે ખૂણો C તરીકે સૂત્ર મૂકવું પડશે. તો અહીંયા તમારો ખૂણો C લેવો પડશે. બરાબર, ચલો તો ખૂણા C તરીકેની સામેની બાજુ કઈ થશે AB. ફરીથી રિપીટ કરું, ખૂણો C લેવાનો છે, પહેલા આપણે A થી શોધ્યા, હવે ખૂણા C થી શોધવાના છે. તો C ની સામેની બાજુ A અને B થશે અને કર્ણ તરીકે AC થશે. તો અહીંયા લખી શકાય સામેની બાજુ ભાગ્યા કર્ણ બરાબર છે સામેની બાજુ એની કઈ થશે AB ભાગ્યા AC કર્ણ છે. AB નું માપ કેટલું છે અહીંયા 24 છે અને AC નું માપ છે અહીંયા 25 છે. ચલો છેલ્લું વિધેય શોધવાનું છે cos C, તો એ પણ એ રીતનાથી મળશે. ચલો પાસેની બાજુ ભાગ્યા કર્ણ ભાગ્યા કર્ણ બરાબર. ચલો પાસેની બાજુ cos C ની પાસેની બાજુ કઈ થાય BC, તો BC ભાગ્યા AC. ચલો BC નું મૂલ્ય કેટલું આપેલું છે રકમમાં 7 આપ્યું છે અને AC આપણે કર્ણ શોધ્યો છે એ 25 છે. બરાબર, તો અહીંયા આપણો પહેલો જવાબ દાખલાની અંદર આવી રીતે પૂરો થાય. જો ધ્યાન આપજો, રકમની અંદર sin A cos A sin C cos C આ મૂલ્ય શોધવાનું કીધું હતું. તો ચાર મૂલ્ય આપણે મેળવી નાખીએ. જો sin A cos A
sin c cos c, બરાબર. આપણે સૂત્ર પહેલા લેક્ચર્સ ની અંદર ભણ્યા છીએ, બરાબર, કે ભાઈ ત્રિકોણમિતીય ગુણોત્તરના કેવા કેવા સૂત્રો થાય, તો એ સૂત્રના આધારે આપણે આ બધા જ મૂલ્યો તારવી નાખીએ. ખ્યાલ આવી ગઈ વસ્તુ? જો બે બાજુ આપેલી હોય અને કર્ણ ન આપ્યો હોય તો પાયથાગોરસના નિયમ મુજબ જ ચાલવાનું. કર્ણનો વર્ગ બાજુ 1 નો વર્ગ વત્તા બાજુ 2 ના વર્ગના સમપ્રમાણમાં હોય છે. તો બે બાજુ તમને આપેલી હતી 24 નો વર્ગ 7 નો વર્ગ 576 વત્તા 49 નો વર્ગ 625 મળશે. 625 નો કર્ણનો વર્ગ પેલી બાજુ વર્ગમૂળ લાગશે અને 625 નું વર્ગમૂળ 25 મળશે. એટલે આપણને કર્ણનું માપ મળી ગયું 80. ત્રણે ત્રણ બાજુનો ત્રિકોણના માપ મળી જાય તો પછી તો તમારે અહીંયા શોધવાનું સરળ પડી જશે. કારણ કે આપણે અહીંયા ધ્યાન આપો, જે સૂત્ર છે sin નું cos નું એમાં કર્ણ માંગ્યું છે, અને જો તમારા જોડે કદાચ કર્ણ ન હોય તો આ ચારે મૂલ્યો તમે મેળવી શકશો નહીં. બરાબર? એટલે કર્ણ હોવો અનિવાર્ય છે. જો કર્ણ નહીં હોય તો નહીં શોધી શકો. એટલે કર્ણ તો લાવવો જ પડશે. એટલે તમને ગિવન રકમની અંદર આપેલું છે બે બાજુઓના માપ, અને બે બાજુઓના માપની સહાયથી તમે એક કર્ણ શોધી શકો છો. ખ્યાલ આવી ગઈ વસ્તુ? ઓકે, જોઈએ. ચાલો હવે શોધવાનું છે આપણે એક્ઝામ્પલ નંબર 2. દાખલા નંબર 2 ને શોધવાનું છે. જોઈએ શું કહે છે દાખલો 2. બરાબર, રકમ આપેલી છે તમને અને શોધવાનો છે દાખલો. જો ધ્યાન આપજો, દાખલા નંબર 2 શું કહે છે? દાખલા નંબર 2. ઓકે, ચલો એક્ઝામ્પલ નંબર 2 શું કહે છે? જો એક્ઝામ્પલ નંબર 2, આકૃતિમાંથી tan p અને -cot r શોધો. હવે જો ધ્યાન આપજો, અને શું કરવાનું છે પહેલા સમજો. એક તમને આકૃતિ બંધારણ આપેલું છે અને એમાંથી tan p -cot r નું મૂલ્ય શોધવાનું છે. બરાબર? તો જો આકૃતિ કઈ આ રીતના આપેલી છે કે ત્રિકોણ PQR માં બે બાજુના માપ આપેલા છે. બરાબર? જેમાં PR PQ બરાબર 12 સેમી છે, PR બરાબર 13 સેમી છે. બરાબર? જો બે બાજુના માપ આપેલા છે તો આપણે ત્રીજી બાજુનું માપ મેળવી શકીએ. કેવી રીતે? તો આપણે પાયથાગોરસનો નિયમ જાણો છો. બરાબર? તો આપણે લખી શકીએ પાયથાગોરસ ના નિયમ મુજબ, પાયથાગોરસના નિયમ મુજબ, ચલો નિયમ શું હતો? કર્ણનો જે વર્ગ છે એ બાજુ 1 નો વર્ગ વત્તા બાજુ 2 ના વર્ગના સમપ્રમાણમાં હોય છે. સાંભળજો ફરીથી, કર્ણનો વર્ગ બાજુ 1 નો વર્ગ વત્તા બાજુ 2 ના વર્ગના સરવાળા બરાબર હોય છે. એ તમે પાયથાગોરસના નિયમ પ્રમાણે ચાલો. ચલો કર્ણનો વર્ગ, અહીંયા કર્ણ તરીકે શું આપેલું છે? PR નો વર્ગ થશે. બાજુ 1 આપેલી છે PQ નો વર્ગ થશે. તો અહીંયા QR બાજુ આપણે શોધી શકીએ. ખ્યાલ આવી ગયો? ચલો PR નું માપ કેટલું છે? અહીંયા 13 સેમી. તો 13 નો વર્ગ બરાબર PQ. PQ કેટલા આપેલા છે? 12 નો વર્ગ પ્લસ QR. QR તો શોધવાનો છે આપણે અહીંયા, કારણ કે બીજી બાજુનું માપ આપેલું નથી. ચલો 13 નો વર્ગ કેટલો થશે? 169 બરાબર 12 નો વર્ગ થશે 144 વત્તા QR નો વર્ગ થશે. ચલો આટલી માહિતી ખ્યાલ આવી ગઈ. ચલો આ 144 છે એ બરાબરની જમણી બાજુ છે. જો ડાબી બાજુ આવશે તો શું લખી શકાય? QR નો વર્ગ બરાબર 169 144 કરવા પડશે. ખ્યાલ આવી ગયો? ચલો તો QR બરાબર શું થશે? QR નો સ્ક્વેર બરાબર 25 થાય. 169 માંથી તમે 144 બાદ કરશો તો 25 મળશે. બરાબર? અને 25 નું જો વર્ગમૂળ નીકળવાનું આવશે તો તમને QR મળી જશે 5 સેમી. કેટલું મળશે? 5 સેમી QR મળી જશે. ખ્યાલ આવી ગયો? એટલે તમારું QR નું મૂલ્ય કેટલું થશે? અહીંયા 5 સેમી જેટલું.
સાંભળો, ખ્યાલ આવી ગયો? પાયથાગોરસના નિયમ પ્રમાણે ચાલ્યા, બે બાજુના માપ આપેલા હતા તો ત્રીજી બાજુનું માપ ઓટોમેટિકલી પાયથાગોરસના નિયમ પ્રમાણે મળી જશે, જે QR બરાબર હવે કેટલું મળ્યું આપણને અહીંયા 5 સેમી મળી ગયું. સરસ, ખ્યાલ આવી ગયો? હવે અહીંયા ધ્યાન આપજો, આપણે અહીંયા મૂલ્ય તો મળી ગયું છે, પણ હવે અહીંયા કેટલા મૂલ્ય છે લખી જો. તો PQ બરાબર કેટલું છે અહીંયા? PQ બરાબર સરસ 12 સેમી, QR બરાબર 5 સેમી અને PR બરાબર કેટલા સેમી છે અહીંયા? 13 સેમી છે. બરાબર? એટલે ત્રણેયના મૂલ્યો આપણને આપેલા છે. હવે શોધી કાઢ્યા. બે મૂલ્યો તમને આપેલા હતા રકમમાં, ત્રીજા મૂલ્યનું માપ QR આપણે મેળવી દીધું પાયથાગોરસના નિયમ પ્રમાણે 5 સેમી. બરાબર? એટલે અહીંયા મળી ગયું આપણું મૂલ્ય. ચલો હવે આપણે શું શોધવાનું છે? tan p બરાબર, હવે જોજો અહીંયા બેટા ધ્યાન આપજો, આકૃતિમાંથી tan p કોટાર શોધો. કેટલું થાય? ચલો tan p, હવે p ક્યાં છે? તો p ખૂણો અહીંયા છે. જો એ આ ખૂણો લેવાનું કીધું છે p. બરાબર? અહીંયા જે ખૂણો છે એ p લેવાનો છે. જો એ લખેલું છે tan p માં p જે છે એ ખૂણો થશે. તો કેટલું થશે? જો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો આપણે જાણીએ છીએ સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ થાય tan નું સૂત્ર આપણે જોઈ શકીએ દ્વિતીય સંખ્યા ગુણોત્તરમાં. બરાબર? તો અહીંયા શું થશે? સામેની બાજુ કઈ લખાય? QR અને પાસેની બાજુ કઈ લખાય? PQ. તો અહીંયા QR નું મૂલ્ય હવે આપણે લખી જો ત્રણેય મૂલ્ય. બરાબર? ત્રણેય સૂત્રોના આધારે આપણે અહીંયા કિંમત મેળવી છે. QR કેટલું છે? 5 સેમી. સરસ. અને નીચે PQ કેટલું છે? 12 સેમી. ચલો, તો એનો મતલબ tan p તમને કેટલું મળશે? 5/12 મળશે. ઓકે, બીજું શોધવાનું છે cot r. બરાબર? તો cot r નું કેવી રીતના કરશો? ઊંધું કરી નાખવાનું આનો કેસ, પાસેની બાજુ કરી નાખો ભાગ્યા સામેની બાજુ. બરાબર? તો પાસેની બાજુ કઈ મળશે આની અંદર? ધ્યાન આપજો, આપણે તો શું શોધવાનું? r. તો હવે અહીંયા જો બેટા ધ્યાન આપજો, અહીંયા ખૂણો r લેવાનો છે. બરાબર? તો ખૂણો r લઈશું તો અહીંયા ખૂણો r તરીકે લેવાનો છે. તો એના પ્રમાણે સૂત્ર બોલો. તો અહીંયા પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. તો પાસેની બાજુ કઈ ગણાય? QR ગણાશે અને સામેની બાજુ ગણાશે PQ. તો આનું મૂલ્ય કેટલું મળશે આપણને? 5/12 મળશે. બે મૂલ્ય બેટા મળી ગયા આપણને tan p cot r. tan p નું મૂલ્ય મળે છે 5/12, cot r નું મૂલ્ય મળે છે 5/12. હવે શોધવાનું રકમમાં આવી રીતે આપ્યું છે બેટા કે tan p cot r શું થાય? બરાબર? તો અહીંયા થશે tan p કેટલું લાયા આપણે? 5/12 માઈનસ cot r કેટલું લાયા આપણે? 5/12. ચલો કઈ વધશે નહીં, બધું સેમ છે અને ઓપોઝિટ ચિહ્નો છે તો બધું નીકળી જશે. 0 જવાબ આવશે. બરાબર? કેટલો જવાબ આવશે? 0. તો આપણે અહીંયા લખી શકીએ tan p cot r બરાબર 0. કેટલું થશે? tan p cot r બરાબર 0 થાય. ખ્યાલ આવી ગયો? તો આ બે એક્ઝામ્પલ સ્વાધ્યાય 8.1 ની અંદર રકમમાં બેટા આપેલા છે. બરાબર? તો આવી રીતે એનું સોલ્યુશન કરાય. પાયથાગોરસના નિયમ પ્રમાણે ચાલવું પડશે. બરાબર? હવે આગલા દાખલાઓના લેક્ચર આવતીકાલે મોકલવામાં આવશે. બરાબર? પણ દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 કેવી રીતે ગણાય એની પદ્ધતિ શું છે એ ધ્યાન રાખીને ભણજો. ઓકે? જય હિન્દ, જય ભારત.